ભણના દીકરા ઉઠવાનું નામ નથી લેતા. અરે આ મારું ઘર છે કે ધર્મશાળા ઈ જ સમજાતું નથી. અરે મારા કર્મની કઠણે કોને કેવી? એક બાયડી તો હતી 15 વર્ષ લગી ખોરો ભરાણો નહીં એટલે નવી કરી. છોકરો થયો કેવો બાપનું નામ રાખે એવો હોય ને તો વાંધો નહોતો, પણ આ તો બાપના નામને મૂળમાંથી ઉખેડી નાખી દે એવો પાયકો. અરે નવી જૂની કચરો તને થઈને તો મારા ઘરની વેચી નાખી. એ ઉઠો હવે ઉઠો, નીચના પેટના ઉઠો. હા નીચના પેટના હા ડબલું લઈને આવતી લાગે એની માને વેચનારી ખાવામાં સમજીએ નહીં. આખો દી બાજુ ગરચવું બીજો કઈ ધંધો નહીં. ના શું મારે કરવું? એ અંદર બહુ જાતિની કોકને બગાડીશ તું સંડાસ જઈને આવી હો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈરાવ, જય શ્રી કૃષ્ણ. એ શું રાયડું નાખો છો હવાના પોરમાં? આ
12 વાગ્યાનું ચડ્યું તૂટી ગયું એ કેનાલે બેઠી હતી અને તમને કોઈ કહેવાવાળું નથી એ ઘરમાંથી 12 વાગ્યાની વહી જઈશું ખાટલો જોતા નથી અને રાયડું કઈ રાખો છો એ આ ગામમાં કોઈ તમને કહેવાવાળું છે કે નહીં નકામી કોકની નીંદર બગાડો છો એ ડાયની થામાને ખરા બપોરે ઉઠવું છે ને પાછી ડાયની થાસ હજી તમે નવી જૂની અને કચરો તણે થઈને મારો ભાવ બગાડ્યો ભાવ આ ભાવ બગાડ્યો એ ભાવ તો મારો બગાડી નાખ્યો નહીં કાઢી એ જેદુની મારા બાપે તમને દીધી જેદુનો ભાવ મારો બગડી ગયો છે મારા બાપને ક્યાંય જઈ નહીં કુવામાં નાખ્યો જ હાલવટી એ તારો બાપે ક્યાં ઓશીનો હતો પેલા તો કે મારે મારી દીકરી નોકરિયાતને દેવી હે નોકરિયાતને પછી એ કયો નોકરિયાત એવો મૂર્ખીનો હોય તે આ ભાડદાને લઈ જાય પછી કે કોક હીરાવાળો હોય તો હાલ છે એનું ડોહું કોઈ ત્યાં ન થયું તઈ દીધી માણા વચ્ચે લવારી કરી ને તો મારા જેવો કોઈ ભૂંડો નથી ભૂંડો હવે જોયા મોટા પાણીયારીના છોટે ઘરમાં ખાવા મીઠું નથી મરતું નથી હાંજરા અડધું કાઢે છે એનું કાંઈ કરતા નથી એ હમણાં ઓલો બાજરો લઈને ફળિયામાં નાખ્યો તો 4 જણા 10 દી લગી ધ્યાન રાખતા હતા જે જ્યાં ઢોરા કૂતરા ભૂંડરા આવતા હતા એટલો વેંડો કરવાનો વેત નથી પાછા હોશિયારી કરે છે એ આને તો નથી હજામ દેવો અને જોઈ છે જામ સાહેબ દેવો તારા બાપની અહીંયા ક્યાં જાહો જહાલી ફાટી જાય છે માગ્યા ઘરની સાયસું પીવે ને માગીને બીડીયું પીવે પાછી ટંગડી ઊંચી રાખે અરે હું ક્યાં મારા હારાને નથી ઓળખતો કઈ કેમ થાય લાય હારે જાઉં ઓઠો રીઠો કરી આવું ભાડના દીકરાએ કઢીને રોટલા સિવાય કઈ ઝાપટ્યું જ નહીં આવી તારા બાપની ખાનદાની અને પાછી મારી હલકી કરે રખિયાની ડાઈટ કકડાની હે ચૂરમું ખાવામાં હો ચીનિયા એ ચૂરમું તો 12 મહિને 2 વરે જાય અને ચૂરમું ચડે તમારે તો જાવ છે એક અટરા અને ચૂરમું ખાવશે એમ મારો બાપ ચૂરમું ખવડાવે તો બાવો થાય બાવો હવે તમારી આબરૂ કેવી છે નકામું મને બધા વચ્ચે બોલાવો મને એ તમારી દોસ્તીઓની નવીને કેમ કાંઈ કહેવાતું નથી યા તો મિયાની મંજરી થઈ જાય છે એ નવી શું નવીના બાપથી બીતો નથી હું એ ઉઠે કચરાની માં ઉઠ આ ધોરા ધણમાં વહી ગયા હવે ઉઠ આમ સવારના પોરમાં શું રાયડું નાખો હો નક્કી આ કારા મોઢારી ભૂંડી રાંડે કાંડ ભંભેરિયા લાગે સવારના પોરમાં મને ઉઠાડે નહીં એ રાણ તું વેરી વીક મારી વીક કે ઊંડા કૂવામાં પડ મારા બાપનું શું છે એ કૂવામાં પડે તારી માન તારો બાપ સવારના પોરમાં શું કામ મને બોલાવે એક તો આખો દી દયાબાના ચોરે જઈને મારી વાતું કરે પાછી કીએ કોણ તારું નામ લીએ એ મારું વાતું કરીશ ને રાન તને જીવડા પડશે જીવડા એ રાન કાળા મોઢારી તું તો રીબે મળે એ રાન તું ઓલા ભાવના નહીં આ ભાવના પાપ જ ભોગવે ખેડૂની આ ઘરમાં આવી ખેડૂની આ રાન જઈને કાંઈ ખાવા નથી દેતી એ રાન તું તો રીબે મરી જવાની એ વાલા મારું મોત તો જેમ આવવાનું હોય છે એમ આવશે પણ તું ક્યાં ઓસીની હો કહી દઉં તને સવારના પોરમાં કોઈ દી મારું નામ લીધું તો તારી 6ઠ્ઠી પેઢીની સંભળાવી દઈશ એ રાન તું શું છઠ્ઠી પેઢીને સંભળાવી દઈશ ઓલી આવ્યું તારી 6ઠ્ઠી પેઢી આ એની માને એ મૂંગી મારો એ મૂંગી મારો એ મૂંગી મારો મૂંગી એ રાન તો હાવ મારી નાખે એવી દયા વગરની હે હાવ
એ મૂંગીયું મરો મૂંગીયું બે મને ગામમાં હાલવા જેવો રહેવા દેવો છે કે નહીં? એ ગામમાં તમારા સિવાય કોઈ રીએ છે કે નહીં? ગામ વચ્ચે ખોયડું અને ઘર ગધેડે ચડાયું. અરે તમારા આવ્યા પહેલા મારું ઘર પાંચમાં પૂછાતું હતું. ગામના છોડી છોકરાના હક પણ કરાવતો હતો અને તોડાવતો હતો. હું આવી મારી આબરૂ હતી. તમે બે આવી અને નવી જૂની કચરો તણી થઈને તો મને હેરાન કરી નાખ્યો. આખો દી બાજુ ગરચું એ સિવાય કઈ ધંધો છે? તમે મને શું રોટલા દેશો? મને તો હાચવશે મારો કચરો. એટલે કચરા ક્યાં મળ્યો અચારમાં? એ કચરા આવ્યો મારો દીકરો આવ્યો. શું રાયડું નાખો છો? એલા અટાણમાં ક્યાં મૂવો તો? અરે ઈ તો બાપા આજ હોળી છે ને, ગામમાં સાણા ઉઘરાવવા ગયો તો. એ તારો બાપ આ ઘરમાં હોળી હરગે હે ઈ જોને. સવારના પોરમાં ભાઈ ગયું આલે પાવલી ગામમાંથી દૂધ લઈ આય. જ્યાં ભેં દૂધની હોય ને ત્યાં જઈજે. આજ તો ઘાટો કરીને રગડા જેવો ચા પીવો છે. આ રાંડુએ સવારના પોરમાં હોળી હરગાવી અને માથું પકવી દીધું છે. જા તને કહું છું. હું કાંઈ નથી જવાનો. મારે હજી ગામમાં સાણા ઉઘરાવવાના બાકી છે. હું કઈ નવરીનો નથી. હું કાંઈ નહીં જાઉં. એ નહીં જાઉં હે? હા. તારી જાતનો કચરો બાપાએ મને માર્યું. ખબરદાર છે મારા કચરાને કાંઈ કીધું છે તો? એક તો પાવલીનું દૂધ મગાવશે અને પાછા હોશિયારી કરો છો. એવા ટેવાઈ ના હોય તો ઘરે ભેંસ બાંધો ને ભેંસ. એ તમારો બાપનો તંબુરો ભેં બાંધું. ખરા બપોરે ઉઠવું છે. ભેંસને રીણ પૂરો કોણ તમારી માયું નાખવા આવશે? એકો તો કામમાં ઠેકાણું નથી અને પાછી છોકરાનું ઉપરાણું લેવા આવે. કે લઈ ને મારો કચરો સાજ ખોટલો છે. હા. ઘણો ઈ વાઈસ નાખે કે આમાંથી એ કઈ નહીં વાઈસ નાખે કાંઈ. ઈ તારી વાત સાચી હો. એ કચરા ઓરો આવ, હવે તને હું નહીં મારું. તારા સિવાય બીજો છોકરો હે તે હું એની આશા રાખું? હે હવે તો કચરાના લગ્ન કરી નાખું. વાસળું ખીલે બંધાઈ જાય પછી નિરાશ થાય. આઈ વાત સાચી હો. વાસણું ખીલે બંધાય પછી જ હકનું દે. બા આ ક્યાં વાસળું છે? આ તો સાઠ મૂવો છે. સાઠ એમાં લગ્ન પછી તો સામો થાય છે, વખત છે. પાના હારું છોકરી ગોતવા તો ક્યાંક ગામ હોય ત્યાં જવું પડશે ને. એ કેમ શું આ બુદ્ધિના બારદાનને કોણ છોકરી દે? એના કરતા તો એનો છોકરો કૂવામાં નો નાખી દે. એ બાપા, આપણે લગ્ન નો થાય ને તોય કાંઈ વાંધો નહીં. મારે તો ઘર ઘણું હોય છે ને તોય હાલશે. અને જો ઘર ઘણું નહીં થાય ને તો હું ગમે એની છોડીને ઉપાડી જઈને લગ્ન કરીશ. એ ઈ કરો બાપ એવા બેટા અને વર એવા ટેટા. જેવું બાપે કહ્યું ને એવું જ કરો. જો આ વર્ષે હપીને બધા કામ કરો તો આવતા વર્ષે કચરાના લગ્નનું પાકું કરી નાખી. તઈ હાલો, હું દિનિયાની ઘરે જઈને કાળી આગળ દૂધ લઈ આવ અને હા. બધાય હાટું ચા મૂકું ત્યાં કચરાને સમજાવ. કાયડી કરે તારો બાપ દૂધ પૂરું દેશે ત્યાંથી ટબુડી જ દેશે. એ હાલો, હું ઘર હાટું પાણી ભરી આવું અને આ કચરો છોકરું કહેવાય શાંતિથી સમજાવજો હો. 500 રૂપિયા બાપા અને માજીના પાત્રને નાથાભાઈ લવજીભાઈ ઈશ્વરનગરવાળા તરફથી બક્ષિસ પડે છે. જોરદાર તાલીઓથી વધાવશું. 500 રૂપિયા કચરા બાપા અને ડોશીના પાત્રને મંગલમ વિદ્યાલય સ્કૂલ એન્ડ હોસ્ટેલ હળવદ તરફથી બક્ષિસ પડે છે. જોરદાર તાલીઓથી વધાવશું. આભાર. એ બાપા, જો તમે મારા લગ્નનું નક્કી કરતા હોય ને તો હું આજથી ને જ ઓલા હીરા શીખવા બેસી જાઉં.
ખબર જો તારો બાપ હીરાનું નામ લીધું છે. ઈ તો 25-30 વર્ષ પહેલા એવો જમાનો હતો ને કે છોકરો હીરામાં હોય એટલે છોકરીનો બાપ કઈ જોતો જ નહીં. એટલે તો હીરાવાળા એવા ચાકલીના થયા, ભણેલી જોઈશે, રૂપારી જોઈશે, કરિયાવર જોઈશે. હવે તો એનો બાપ ક્યાંય નો મેળ પડે, ચાહે છોકરીનો બાપ હીરામાં દે એટલે હીરાવાળા થઈ ગયા તાઠીના. અને જો હીરાવાળા થઈ ગયા તાઠીના, મારી વાત ખોટી હોય તો પૂછામાં કોક હીરાવાળો વાંધો રહી ગયો હોય તો. એ બાપા તમને શું ખબર, આ ગામ આખું એમ કી છે કે નાથા બાપા ગામમાં આવડી આવડી વાતું કરે, અને આ છોકરો ઢાંઢો આખો થયો તોય હજી વાંધો છે. શું એને કોઈ છોકરી નહીં દેતું હોય? લ્યો બોલો, આવી વાતું કરે આ ગામના. એ ગામ આખું ઘેર હાજરીનું છે. ઈ તો કહે છે નાથા બાપાએ બે કરી તો એકેયમાં થઈરા નહીં, શું મારે ત્રીજી કરવી? કરાય. અને તું ગામનું મેલ એક કોર અને બીડી લઈ જા. હું કાંઈ નથી જવાનો. દુકાન કઈ બાજુ હેલા? આલી બાજુ હે કા? લે એ બાપા કઈ બીડી લઈ આવું? ઓરો આય રોજ બીડીયું લેવા જાસ તોય તને ખબર નથી? શિવાજી બીડીયું લેતા હજી તો તારે પૈણું છે, મૂઠા ધ્યાન રાખ. અને તારી નવીમાં પૂછે ને તો કેતોની બીડી પીવે હે બાપા, નકામી ક્યાંક દેકારો કરશે. હાલ લે તઈ તો મારો બાપોય મારી નવી માંથી બીવે હે. એ હવે તો મારી નવી માને કહી દઉં, પછી ભલે તમારો વારો કાઢી નાખે. એ ઈ મારો શું વારો કાઢે? આ તો એમ કે કોણ દેકારો કર માથાકૂટ કરે, નકર એક હાકલ મારું ને બે ચરકી દઈએ. અને તું જા સાનો માનો બીડીયું લેવા, નકર તું માર ખાધા વિનાનો રહીશ નહીં. જોવો આ મારો નંગ બાયોડેટા આપી જાઉં છું. અમે ઉંદરિયા પરિવાર, ઉંદરિયા પરિવાર, એમાં 2-4 ડોહા હુતાતા મંદિરમાં. ઉંદેડા વાંહે નીંદું થયું તો 3 ઉંદેડા અમારા બાપાના ચોયણામાં ગરી ગયા. એમાં એક તો વીણા ઉપાતી ચોયણામાં જ વીણી જઈ. વળી બીજા ડોહા ઉભા થયા, બાપાને જાયલા અને 3 ઉંદેડા કાઢ્યા, ઉંદેડાની લીંડીયું કાઢી અને પછી અમારા બાપાની 2 લીંડીયું તો પડી જઈ હતી. પછી એના પછીના 4થી પેઢીનો અમારો ડોહો અને અટક અમારી પાદણિયા ભાંગી જાદો ને ભાંગી જાદા એની જેમ કરે કે કોઈ અડીન નહોતા બે હતા. જ્યાં અમારો બાપો બેહે ને એટલે ગામના આઘા વહી ગયા. કે મારા દીકરાએ નામ અમારી અટક રાખી દીધી પાદણિયા. અને અમે હતા કરવા પાટીદાર કરી નાખ્યા ઉંદરિયા પાટીદાર. આ મારો બાયોડેટા છે. ક્યાંય છોકરી બાડી બોબડી લંગડી જેવી ગોબરી ગમે તેવી ચાલ છે. હાલો લ્યો થાય હવે કરવામાં તો એવો થાકી ગયો. 2 જોડી બાટાના ચંપલ, 3 જોડી જેતપરની મોજડીયું. અરે આમ ઠેઠ લીધો પાટો માલવણ ચોકડી લગી હાલ્યો જ્યો. મારા દીકરું મેળ ન પડ્યો. મોરબી પંથના લગભગ ગામડા ફરી વર્યો અને બેડી લગી હાલ્યો જ્યો. યાદ આવ્યું ને તને ખબર પડી કે આ તો બેડી આવી ગયું. અને આમ જામનગર કોર જીવો વાડાણા ચોકડી લગી હાલ્યો જ્યો. હવે છોકરો શું કામ ધંધો કરે છે ત્યાં જ માર ખાઈ જવું છું.
અરે આ છોકરાની ઉપાધિ મારે એકને છે, કોઈ કરતું નથી. એ ક્યાં મરી ગયા હંધાય, ક્યાં મરી ગયા? એ આવી શું રાયડું નાખો છો તમે? કચરાનું હક્કમ ગોતવા ગયા હતા અને શું થયું? સાય શું કચરો રહેશે આખી જિંદગી ધોળ મૂળા જેવો. તે શું મારે કચરો? કચરો કરીને તો તમે ચડાવી દીધો, કઈ કામ ધંધો કરવા ન દીધો. ઈ તમારું ડોહું હવે નડે છે. ત્યાં શું મારો કચરાનું ક્યાંય નહીં મેળ પડે? એમ કરો ને, દીવો હમણાં એના ઘરના ને ચક્કી વાળો દીવો જો એના ઘરના ને સોલાપુર તેડવા જવાનો હે. આપણા કચરાને એના ભેગો મોકલી છે, એક ની બે લઈ આવે. અરે એક ઠેકાણે જેવું તેવું નક્કી કર્યું છે. જો મહેમાન આવી જાય તો ગામમાંથી થોડું બધું માગી આવી અને રસેલું આપણું ફર્યું કરી નાખી. એટલે મહેમાન કચરાને જોવા બહુ રહેશે નહીં. ફર્યું ને આ જે વસ્તુ હોય ને એટલે વાંધો નહીં આવે. અને ગામમાં કદાચ મહેમાન ચા પીવા જાય તો આપણી પોર કોઈ ચતી નહીં કરે. આપણે ક્યાં કોઈના ગઈઠા માર્યા હે? એ બધી તમારી વાત સાચી, પણ ઓલી નવી માંગ છે. શું બે જણા મારી વાતું કરો હો? એ વાતું શું હોય? આ કચરાના હબ્બનની વાતું કરી છી અને તું સાંભળી લે. આજ કચરાને જોવા મહેમાન આવવાના છે તો સાની માની બેહજે. મહેમાન આગળ જેવી તેવી વાતું કરતી ની, મૂંગીની મરજે મૂંગીની. શું કીધું? મારા કચરાને જોવા મહેમાન આવવાના હે? હજી તો મારા કચરાએ છોકરી જોઈ નથી. હવે છોકરીના મા બાપ જોવા આવે, ઈ મને ન પોહાય. પેલા મારો કચરો જોવે, એને હળે મળે એકાદ વાર ફરી આવે, પછી વાત આગળ હાલે. લટાણે તો રિવાજ છે કે છોકરો 10 થી 15 છોકરી જોવે પછી તો આ પાડે. ઈ વાતમાં તમને જરાય દોઢીના ન થતા. એ કચરાને જોવાની ક્યાં માં વેચે છે? એક કો કામ ધંધો કરવો નથી, માથે કચરાના હાટા ઢીલા. તારા ડોહાને આ કન્યા જ કોણ દે છે? છતાંય પાડા બેકર થોભણ ભાઈને ત્યાં નક્કી કર્યું છે. એટલે આપણે એવી રીતે ઘરમાં ગોઠવી દઈ. બચ્ચું શેઠનો ઓલો દીનીઓ રહ્યો ને, અહીંયાથી તેલના ડબ્બા માગીને ગોઠવી દઈ પાછા. તે હું અહીંયા લેવા ગયો ડબ્બા, ત્યાંના ઘરના તો કીધું પણ આ ચીકણીના પેટનો રહ્યો ને કે તારો બાપ ડબ્બા ન દેવાય, આ એક ડબ્બો નાથો બાપો ખાઈ જાય છે. તો મને કે થાલા ડબ્બા લઈ જાઓ, થાલા પાણી ભરી લઈશું એમ કરશું. પછી જીઓ ચંદિયા ને અહીંયા ચંદિયા એક હા પાડી બે ભેહુની ડેરી વાળો ને, ડેરી વાળો. તે એની વહુ કે ખબરદાર, જો ભેં દીધી તો તમારી બે લાંડુ કાઢી કે મારા એટલે બાજવા આવી હતી. તે કે જો લઈ જઈશો ને ભેં તો હું આવી તમારી ઘીરે અને ભેં લઈ જઈશ. તે અહીંયાથી પછી જીવો આ કદાચ કીધું મજી મહેમાન આવે ને આવે તો લઈ જાય ભેં તો આપણી હલકી થાય. એટલે વિજાની ઘીરે જાય ભાંજી દાદાના છોકરાની. અહીંયા વિજાની વહુને ચડાવી, મેં તું ચંદુની વહુ તારી શેરીમાંથી નીકળે ને એટલે બાજવા મંજીએ મારી ઘીરે મહેમાન વહી જાય ને ત્યાં લગી બાજુ. ત્યાં વિજાની વહુ કીએ મારી માના હમ જો ચંદિયાની વહુને પગ ભરવા દઉં તો કે મારી શેરીથી. અહીંયાથી જીઓ દાયાની અહીંયા દાયાના મોટો છોકરાને કીધું ટીવી ગોઠવી દે મારા બાપલા, મારી અહીંયા મહેમાન આવે. ચીકણીનો પેટનો ડાયો કીએ નથી દેવી ટીવી. તોય છતાંય છોકરાએ કીધું કે નાથા બાપા તમે જાઓ, હું ટીવી ગોઠવી દઉં. અને કદાચ ડાયો આવે આપણી ઘીરે તો ડાયાની ભાષા ગામમાં નથી સમજતા તો મહેમાન શું તંબુરો સમજશે? ગોવિંદભાઈ નો ગુવીરો ને, એ હા ગોવિંદભાઈ નો
પછી ઓલા નાનીના છોકરા મોટાને કારિયાને કીધું મારી ઘરે મહેમાન આવે કિલો એક ગાંઠિયા લેતો આવજે. એટલે મહેમાનને સારું લાગે કે આ મદા નાથા બાપા રોજ ગાંઠિયા ખાતા આવીશ. કીધું જ્યાં મહેમાન આવે ને ત્યાં તારે કિલો ગાંઠિયા મને દેવા આવવાના. અરે નાથા બાપા કે મોટર લઈને તમારા ફળિયામાં તરત જ આવું. એટલે આવું ગોઠવી ગઈ. એટલે મહેમાન રહ્યા બધું જોવામાં રીએ એટલે કચરાને બહુ જોવાનું રીએ નહીં. પણ મને એમ લાગે છે કે મહેમાન મજું આવે એવું લાગતું નથી. એ નાથા બાપાનું ઘર હાથ છે ને નથી ભરવાના થયા વાત કરતા હતા રાઈટકા. એ રામ રામ ને રામ 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 રામ. આવો આવો સમય આવ્યા. એ આવવાના તો હતા સવારના 7ના ફેરામાં પણ એમાં પડ્યું પંચર. પછી તો તમારા ગામમાં બીજી કાંઈ બસ આવતી નથી. નથી આવતી. પછી તો જેતપુર થઈ અને ઓલી નાનજીની રિક્ષામાં અહીંયા 9 વાગે પહોંચ્યા. 9 વાગે એ નાનજીની રિક્ષામાં તો નાનજીની રિક્ષામાં આવ્યા એને પોતાય. એ નાથા બાપા આ તમારા ઘરના અને આ કોણ ડોસી હે તમારા? એ ડોશી હશે તમારા. મારી તો બે ઘરવાળી છે. આ ધોળ ગાજર જેવી રહી ખાલી ખાલીના પેટની ખારમાં ને ખારમાં ચાર કહવાડ થઈ ગઈ. અને તે પછી છોકરાની ખોટે નવી કરી એના ખોળે જે રતન પાક્યું ઈ તમે જોવા આવ્યા. ઈ મારો કચરો પોતે. એ આ સામે બાંધેલી ભેંસું તમારી છે? તમે મૂર્ખીમાં લાગો છો પણ ભાઈ. અમારા ફળિયામાં બાંધેલી ભેં જો અમારી ન હોય તો આ ધાન ચોક છે તે ગામમાં બાંધી જાય. આવી 5 ભેં તો ધાનમાં જઈશે. તમે मैदा हाथ में गाजू कमाना लगो हो पाटलाમાં. આ 5 દેશી ભેં, સાતી ગાડી બળદ અને માથે જતા ગામડામાં રહ્યો અને ટીવી પણ રાખ્યું તમે તો. એ ટીવી ની ક્યાં વેચો હો. મારે તો ફ્રીજ લાવું તું ફ્રીજ. નવી કીએ તાધું પાણી પી મને કે હરેખમ થઈ જાય એટલે માંડી વાયરું. હે અમારે તો પ્રભુની ભલાઈ છે તૂટો જ નથી. એ તમે એ બધું તો બરાબર. તમે આ મોટી મોટી કરો ક્યારના હવાના બરિંગા ઝીકો હો પણ ઈ પ્રમાણે તમારો ગામમાં વ્યવહાર તો નથી હો. તમને કેમ ખબર પડી? જો તમે અમારી દીકરીને જોવા પાડા બેકડ આવ્યા હતા ત્યારે ખબર હે ગામમાં ચા પી પીને ઊનવા કરી દીધો તો ચોળા ભીણા થઈ ગયા હતા. અહીંયા હજી તમારી ઘરની ચાના સરનામાં નથી. અરે મારા વ્યવહારની શું વાત કરું. મારો વ્યવહાર જાદા ધોકા જેવો. ગામમાં ખબર પડે નાથા બાપાની અહીંયા મહેમાન આવ્યા છે એટલે કીડી ઉભરે એમ માણા ઉભરાય. તો બહેનું એવું કા એક મોટો કૂતરો હડકા એવો થયો. મોટા આવડા આવડા દાંત વાળો. તો મેં ગામના બધાને કહી દીધું કે કોઈ ઘર બહાર નીકળતા નહીં. અને જો ક્યાં કૂતરાને હરફેટે આવી જઈશો તો આમથા 14 ઇન્જેક્શનના ઘોંટા ખાવા પડશે. અને સતાય ચા પીવી હોય તો હાલો ન પસંદ કરીને આવ્યા જાય. એ ના ના હો તો ચા પીવા નથી જાવ. મૂર્તિને બોલાવો એટલે અમારે નીકળી જવાનું છે. અરે જમ્યા વિના થોડુંક જવાય. એ ચા પી દો તો એમ જ માનશું કે અમે જમી લીધું. એવા એ મહેમાન આયા અને 1 કલાક થઈ જાય હજી ચાનો કોઈ નેથો નથી. નેથો એ ઊભી છો શું ખોરચાની જેમ ચા આપને. હું નથી પીતી હો. મને ન ભાવે. ચા તો પીવી જ પડે ને. ના ના તમે પીઓ. તમે પીઓ પીઓ એનું માન તો રાખવું પડે ને. એ તો હવે મૂર્તિને બોલાવો અમારે જવાની ઉતામળ છે. એ હા હા હમણાં બોલાવો. કચરા
એ ક્યાં બોલો એ કચરા આ મારા દીકરાનો પણ હવે હાલ હાલ અહીંયા મહેમાન આવ્યા છે. આ મારો બાપો એવો લખણો એને માંડ ઘરેથી બાઈને રમવા નીકળ્યું તરત જ એની મને કોકને મોકલે જા કચરાને બોલે છે શું કામ છે એ બાપા શું કામ છે જલ્દી કહી દ્યો પછી મારે મોય દાંડિયા રમવા જાવું. એ રમત વેરા મેર આ મહેમાન તને જોવા આવ્યા છે જોવા. શું કીધું બાપા આ મહેમાન મને જોવાયા હે બાપા મને શું થયું હે કે આ મહેમાન મને જોવાયા? તઈ શું તારા બાપનું હરાવા આવ્યા છે? એક તો કહું ઈ કરતો નથી ને પાછો લવારી કરે. જા જતવન મને રામ રામ કહી. હે મહેમાન રામ રામ. ના હો પેલા ચોકલેટ લઈ દ્યો તો જ રામ રામ કરું. એ હખણી નો રે આ તારા દોહા ક્યાંક પાછા હાલ્યા જાય છે. આ તારું ચોકઠું ફીટ કરવા આવ્યા છે અને રમત વેરા કરી છે ને તો પાછા હાલ્યા જાય છે. પછી રહીશ આખી જિંદગી ટોકરી વગાડતો. સાનો માનો રામ રામ કહી. હે મહેમાન રામ રામ. અને જો આ રિયને કોણ છે? કોણ છે? તને ખબર? હું તો આને ઓળખતો નથી. કોણ છે? મને શું ખબર? આ કોણ કન્યા છે? એ કન્યા નથી, કન્યાની માં છે ડફોર. અને જો આ રમત વેળા કરીશ ને તો ક્યાંક આપણી આબરૂ લઈ જાય છે. એ આબરૂ. બાપા આબરૂ ક્યાં કોઈને આપણી હાથ પેઢીમાં હતી પાછા આબરૂ ની વેચે કે આબરૂ લઈ જાય છે. કોઈ ચિંતા નથી એની તો. હાલો રામ રામ કહી. રામ રામ. એ નાથા બાપા, હા આ તમારો દીકરો હોય ને? હા રાજા આવો રૂડો રાજાના કુંવર જેવો દીકરો બીજા કોને હોય? આટા જરાક ઓછા હોય એવું લાગે હો. આટા તો જથ્થા બનશે પણ થોડા ઢીલા રહી ગયા. છોકરો લોટકો તો હારો હો. તે હોય ને ઉભા ઉભા એની બે માને 10 વર્ષ આવ્યો. આ તો થોડોક રમતિયા રે, બાકી મારો અડધો વ્યવહાર એના ઉપર રે. ગામમાં કેટલા કૂતરા કેટલી કૂતરીયું લીસ મોઢે એમાં કૂતરી વિયાય. કઈ કૂતરીને કેટલા ગલુડિયા આવ્યા, કેટલા ધોળા કેટલા કાળા કેટલા કાબરા. આવું બધું એને મોઢે જોઈ આવો હોશિયાર હોય મારો દીકરો. એ જોયો હવે કેવો હોશિયાર છે. એ તો અમને ઘર મેળે વિચાર કરી લેવા દો. એ જીવીની માં, એ જીવીની માં. એ આવડા મોટા થયા તોય ખબર ન પડતી હજી મારા વયના ઘરમાં જરાય નો હાલે લ્યો. એ આવી બોલો શું કામ છે? એ હાંભળ જો મારી વાત. આપણી દીકરી જીવીનો મગજ બહુ તેજ છે. આપણે બહુ રેખડા પણ ક્યાં એનો મેળ પડે એવું મને લાગતું નથી. અને આપણે જો વિશાલનગરમાં આવ્યા છે અને આ ઠેકાણું મને બરાબર લાગે છે. તારું મન શું કહે બોલ એમાં? અરે ઠેકાણું તો મને બહુ સારું લાગે હો. હાથી ગાડું આવડું મોટું ટીવી, આવડું મોટું ટીવી. ઓહો હો, ઠેકાણું તો બહુ સારું લાગે છે હો. એ તો દીકરા મારા લગ્ન પણ કરી થઈ જાય તો આપણે જંગ જીતા. પછી ખબર પડશે કોણ ખાટી ગયું. એ નાથા બાપા, મૂર્તિઓ તો અમને ગમે પણ એકવાર જોયો ખાસ નક્કી ન થયું. હજી એકવાર જોવાનો વિચાર છે તો બોલાવો. લે કચરો જેલમાંથી આજ 20 વર્ષનો થયો તોય અમે નક્કી ન કરી શકા. તો તમે શું ઘંપોલો 2 કલાકમાં નક્કી કરી લેશો? છતાંય તમારો હનો ભાંગવા બોલાવું છું. એલા કચરા
ક્યાં મરી ગયો વળી પાછો? એ બાપા શું કામ છે મને ફટાફટ કહી દ્યો. મારે હેને પછી રમવાનું મોડું થાય છે અને મારા ઉપર મોય દાંડિયાનો દા છે. પેલા ડફો રમત વેળા મેળ અને આ મહેમાન પૂછે એનો જવાબ દે જવાબ. અરે ગગા તારું નામ શું? અરે નામ તો મારા ભાઈબાએ કૃષ્ણકાંત પાડ્યું હતું. પણ હું નાનો હતો ને એ ઉકેડા બહુ ભંભોળતો. એટલે આ ગામના એ બધાએ મારી કચરાની સાફ પાડી દીધી. તમારે જમીન કેટલી ગગા? એ જમીન તો પૂરી 100 વીઘા હતી, પણ આ મારા બાપાએ લગ્ન કર્યા ને એમાં 25 વીઘા ગઈ. તોય નો ધરાણો તે વળી બીજી વાર એને ઘર ઘેણું કર્યું તે એમાં 25 વીઘા ગઈ. અને હવે 50 વીઘા વધી છે. એમાંય જો તમે મારા હક પરની હા પાડો એટલે એનાય ફૂડદા બોલે તો પછી મેદાન સાફ લ્યો સાસુ ખાવ ભૂંગળા. ના તમે હજી નાના હો, તમે ખાવ ને. એ નાથા પટેલ, એ મૂર્તિઓ તો અમને ગમે. એ જીવીની માં મૂર્તિઓને નારિયેળ અને 5 રૂપિયા આપો એટલે સગપણ પાકું હો. હા લ્યો કચરા જમે. આ નારિયેળ અને આ 5 રૂપિયા. લે આ 5 રૂપિયા તો ઠીક કે મારે ચોકલેટ અને ભૂંગળા ખાવા થઈ છે, પણ આ નારિયેળ શું કામ આપ્યું? શું તમે મારી માનતા માની હતી? એ નારિયેળ ને 5 રૂપિયા શુકરના આપવાના હોય છે ગગા. હાલે લે ચચાકા બહુ સારા વાગે. એ નાથા પટેલ, લ્યો આજથી આપણે વેવાય. એ આજથી આપણે વેવાય લાવો લ્યો બીડીયું હરગાવી જાય. પણ તમે ખરા હો, મહેમાન પાસે કઈ બીડી મગાતા હશે. લે અમે તો મહેમાન હોય ને ત્યાં લાગી કોક ગામ તમે પણ બજારની ચપટી લ્યો. હા લાવો લઈ ત્યારે. હા લાવો લઈ. હા હાલો કોઈને લેવી હોય તો બજર આવજો. ક્યાં જ્યાં સમરત કાકી આવજો. લ્યો જૂની વેવન તમે લ્યો ને. મારે તો હૈસે એટલી હાલશે. શંકુબેન, તમારું પિયર કયા ગામ? મારું પિયર પાડા બેકર. લે મુઈ પાડા બેકર તો મેં જોયું. લે મુઈ કઈ વાત તું કેદી આવી હતી? મારા ભાઈને ગરગાવા મારા માવતરિયામાં લગન કે નવા હક પણ કોઈને હદતા જ નથી. બધા એના ઘરઘેણા કર્યા. મારી જ વાત કરું તો 2 જગ્યાએથી પાછી આવી એના 3જું ઠેકાણું છે. લે મુઈ કઈ વાત પેલા ઘરે શું વાંધો પડ્યો? પેલા ઘરે ધણી આવું મીઠા વગરનો, એટલે હું રહી આખા બોલી નીતુડીની જેમ તળ ને ફળ મોઢે જ જાપતી દઉં. ઈ નમાલો ધણી મને નો પોહાય. ઈ મુવાને તો રાતો રાત સૂતો મૂકીને ભાગી ગઈ. લે મુઈ કઈ વાત બીજા ઘરે શું વાંધો પડ્યો? બીજા ઘરે ધણી વધારે મીઠા વાળો, એટલે કે ખારો ખારીના પેટનો વગર વાકે ઢીબી નાખે. મેં કીધું કે આપણે નોખા થઈ જાય ને મોરબી રહેવા જઈ. ફરવા જાય. રોજ મારે સિટીમાં ફરવા થાય, આ બધી આયરે પાણીપુરી ખાવા થાય. એ મુવાએ તો મને રાતો રાત મારીને કારા પાણીએ કાઢી. અરે જૂની વેવાણ તમારે શું થયું? આ તો મુશ્કેલા પેટની લાગે છે. આ તો ઠીક મારા કચરાનું માન હક પણ થાય એટલે સાચું કહેવામાં વાંધો નહીં. મારે વેવીને હતું ને મારો બાપ જુગાર રમી રમીને આબરૂનો ફટાકડો બોલાવી દીધો. મારા હક પણમાં 2 જોડ તો ચંપલ દેવી નાખ્યા, પણ મારો કોઈ ભાવ ન પૂછ્યો. અને એક તો ભગવાને મારો ઘાટ એવો કર્યો કોઈ પાસ ન કરે એવો. અને એમાં આ કચરાના બાપા મને જોવા આવ્યા, એને કોઈ દેતું નહીં, મને કોઈ લેતું નહીં, એમાં મારો મેળ પડી ગયો. પણ તમારી તો વાત કરો જંકુ લેવા. એ અમારી તો વાત જ કરો માં. અમે તો ઘરનાની મરજી વગર જ લગ્ન કરી નાખ્યા. હું અને તમારા વેવાઈ બે એક જ ગામના, અને તે જ વર્ષે બરાબર દુષ્કાળ પડ્યો. એમાંય ખાતું અમારા બેનું ભેગું આવ્યું.
અને તમારા જમી તગારા ઉપડાવતા અને હું તગારા ઉપાડતી. ઈ મારા સામું જોતા, હું એના સામું જોતી. તે મને એવું લાગ્યું કે આ ચોકઠું ફીટ કરવામાં આપણને ખોટ નથી, એટલે અમારા બેયનો મેળ પડી ગયો. આમાંય કઈ વાંધો લાગતો નથી. એ જય શ્રી કૃષ્ણ. હવે એને જેમ બને વેલા થપ્પણનું નક્કી કરીને કહેજો. અને હાલો, અત્યારનો જમાનો બહુ ખરાબ છે, બરાબર? થપ્પણ બહુ ટકતા નથી, માટે ઉતામળ કરજો. હાલો, ગાંઠિયા લાવ્યા ને? ગાંઠિયા જો આ નાનો છોકરો લઈ આવ્યો, રોજ સવારે અમારે કિલો ગાંઠિયા જોઈ ખાવાના. ના હોય હા તો અહીંયા મગાવો કે જો તમારી નજર. ક્યાંથી મગાવો તો રોજ સવારમાં? એ ચોપડ પેટા યાર મોડું કરતા નહીં હો, અત્યારે બીજાને લઈને વહી જાય છે નકર. હા, નો કરાય હો. હા, હવે જો સપન કર્યા પછી લગ્નનું મોડું ન કરાય, એટલે હું બામણ બાપા આગળ જઈ તિથિ નક્કી કરીશ અને વહેલા સમાચાર દઈશ. એ લ્યો તે બીજું શું. એ રામ રામ. હાલો, રામ રામ. માન મીર પડ્યો કચરાના હક પણનો. એ તમે કાન ખોલીને સાંભળી લ્યો. મારે કચરો 7 ખોટનો છે. પેલો કયો કે છેલ્લો આ એક પ્રસંગ છે. મારે કચરાના લગન ધામધૂમથી કરવાના છે. રૂપિયા ન હોય તો ગામમાં ગમે ત્યાંથી ગોતી આવજો, કહી દઉં હું તમને. કોઈ દી એમ નથી. કોઈ દેતું નથી. એ મારા કચરાના લગ્નમાં મામેરિયા, ઝબડી, ટીવી, ફ્રીજ અને કપડા ધોવાનું મશીન અને એક ગાડું વાસણ લાવવાના છે. એક ગાડું વાસણ. હવે જોયા તારા માવતરિયા ભૂખની બારસ છે, બારસ, અને પાછી વખાણ કરે છે. એ શરમ રાખ, શરમ રાનની શરમ રાખ. તારા બાપની ગામમાં એક પાટિયાની આપણું નથી, મારા બાપની આટલી કરે. એ મૂંગીયું મરો મૂંગીયું, તમે બે માણસના પેટની છો કે કોણ? હજી મેમનના પગલા નથી વિખાણા, તા તો જામી પડી. કચરાની વહુ આવે ત્યાં તો શાંતિથી રહેજો, શાંતિથી રહેજો. એ હું ક્યાંય બોલતી હતી? આ રાનની બધું ઉખે. હું આ હાલી ક્યાં જુઓ કચરો? તારો બાપ આવી રીતે રોજ ભવાડા થાય છે, તોય હજી તારે પૈણું છે. મારે તો બે હે, એમાંથી ઓછી કરવી હે, જો આમાંથી કોક લઈ જતું હોય તો. એ કચરા, હાલો, શું છે બાપા, શું કામ છે? એ તારા લગ્ન કરવા હે ને હજી રમત વેળા મેલે, જા તારી માને બોલાવ. એ બાપા, કઈ બાને બોલાવ? નવી માને કે જૂની માને? એ હે એટલી માને બોલાવીને. એ બા, એ મારી માં, એ આયા આવો, આપણા બાપા બોલાવે છે. તારી માસીને બોલાવી વળી લગ્નમાં ઈ ક્યાં જઈ? એ બધા બાપા બોલા. અરે એમ કહેવાય. કેવાય એમને? હે ગજરા, તારી માસીને આપણે કંકોતરું લખ્યું છે હા. અને આશ્રમમાંથી નીકળી તો જઈ, હજી કેમ પહોંચી નથી? ઈ એ આવી ગઈ હે વરુડીએ દર્શન કરવા પાર્લરમાં જાય. જઈએ, આવતી જઈશે ક્યાંકથી. એ આવી લે. એ આય તારી જ રાહ હે, અમારે જાનનું મોડું થાય છે. આ ડોસિયું ને મંદિર જોયું નહીં કે ગઈ રહી નથી. હા, નીચના પેટની જાય છે વરુડીએ અને 8:30 નીકળી જોડમાં ઊભી રહી ને તે બે મોટરસાયકલ વાળાને આમ આમ કર્યું, તે બે રિયા હંડી બાવરવામાં દાખલ કર્યા, ભરી મેલા ખાટલા. એ કોણ હતા ખબર હે? એ આવી મને ટાંકીઓ ભાંગી ગયો.
એક હતો શેઠવાળો દીન્યો ને એક હતો સગન અવચર નો હરખો. કહું હું કોઈની ઘીરે જાતે નહીં. તારો બાપ તારો દેખ છે અને ક્યાંક જોર લાવીશ તું કોક બાયડ્યું ના. તારું ગામ તો હાલું તાવડી તારું તો ગામ કેટલું છતું છે મહાણિયા. તારું તો મસ્ત જાય. તારું તો આ કોણ છે? કોણ કચરો છે? તારું તો ગામ છે તું કઈ છે તું? મને તો મને અમેરિકામાં તો કઈ ખબર પડતી નથી. એ તું ગામમાં જાતે નહીં, ખુરચીએ બેસી જા નિરાયતે. કચરાની જાનમાં આવજે, બહુ બારી નીકળતી નહીં આવે. મન કર્યું હક કરવાનું. એ હક પણ હું હવે તો વાજા બાજા વગાડવા હે. તમારે દિવસે તો કહેવો છે. હા, અમદાવાદ રહેતી ને આસારામના આશ્રમમાં, એટલે આસારામનું થોડુંક રાઠું ખાવામાં આવી ગયું. આસારામ બાપુ જેલ ભેગા થયા પછી ભાગ્યવી ભાણની દીકરી અહીંયા. એ બે સાંભળી લ્યો, કચરાના લગ્નનું પાકી કરી નાખ્યું. બામણ બાપા આગળ હું જીવો તો કાળી ચૌદશના ફેરા રાતના 12 વાગે રાખેલ છે. મારો જન્મ પણ કાળી ચૌદશ નો અને લગ્ન એ કાળી ચૌદશ ના. એલા આ તો સામો પડી ગયો. અને તમે બે ઘરને સાફ સૂફ કરવા માંડો, મોરલા ચીતરવા માંડો, કરી ચૂના કરવા માંડો. આ શુભ સમાચાર હું થોપણ પટેલની ત્યાં આપતો આવું એટલે એની તૈયારીઓ કરવા માંડે ને. હા તો હું જાઉં. હારું હારું અમે જાનની તૈયારી. શ્રી કૃષ્ણ બાયુ, જય શ્રી કૃષ્ણ. એ આ વેવાય તો જલ્દી લગ્ન નું કેતા હતા, હજી કેમ નથી આવ્યા? એ આવશે આવશે. હવે તો આપણા કરતા એને ઉતામર વધારે હશે હો. રામ રામ થોપણ પટેલ, રામ 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 રામ. એ રામ 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 રામ. હજી તમને સંભાળતા ત્યાં તમે આવી ગયા. નક્કી તમે હો વરના જીવશો. હો વરા એ ત્યાં તમે ખાપકી બેડા. જય શ્રી કૃષ્ણ વેવણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી ઉભી કૃષ્ણ. શાની રહ્યા છો? મનને બોલવા. જય શ્રી કૃષ્ણ વેવાય, જય શ્રી કૃષ્ણ. વાપ તમારો એ મારો કાઢો, ખબર નથી પડતી. એ શું કરે છે અમારી બે વ્યવહાર? તમારે બે વેવણ હવારમાં અડધી કલાક બાજી લઈએ, પછી કામ કરવા માંડે અને કચરા જમાઈને તો ખાવું પીવું અને રમવું અને હંગવું, એ સિવાય શું ધંધો છે? એ બા, હું મેળામાં જાઉં છું. એ આખી મોર, આખી મોર. એ તારો બાપ તારા સસરા આવ્યા છે, આખી મોર. એ સસરા હે તો શું થઈ ગયું? સસરા કઈ હાવત દીપડા એક થઈ જાય આપણને. એ બાપા, તમને કહું, તમારો છોકરો હાવ અકલ વગરનો હે. હું મોરબી જઈ હતી ને, મેં એને સમાચાર મોકલ્યા હતા કે તું એને આવ મને મળવા, તોય ન આવ્યો. એ આખી મોર, આખી રાન કપાદર, તે તો મારું ના કપાયું ના. એ રાન આખી જા, તું અહીંથી જા. અત્યાર લાગી તો મને એમ હતું કે મારો કચરો જ નામ બોરાવશે, પણ આ તમારી જીવીને જોયા પછી તો એમ લાગે છે કે અમારે વાંધો આવે તેમ નથી. એ અમારી દીકરી જેવી તો શું વાત કરો. કામકાજમાં તો એટલી હોશિયાર છે કે ભરત, ગુઠણ અને ઓલા ટિકટોકમાં વિડીયો બનાવવામાં એનો પહેલો નંબર આવે. અને એને 10 ચોપડી ભણેલી, એટલે કે ડીડેટી પાસ છે અમારી દીકરી, ડીડેટી પાસ.
પણ થોપન પટેલ એ બધું તો ઠીક, પણ તમારી દીકરી 10 ચોપડી ભણેલી અને અમારો કચરો અંગૂઠા સાફ, તોય તમે અહીંયા હક પણ કેમ કર્યું? હવે એમાં એવું છે કે તમારાથી શું છુપાવું? સૂરજ કાંઈ સાબડે ઢાંકો રહેવાનો નથી. વેરા મોડી ખબર તો પડવાની જ હતી. અમે અમારી દીકરી જેવી આકરા પાણીએ ઘરમાં કોઈનું હાલવા દે એમ નહોતી, એટલે અમે અમારા અડખે પડખેના ગામમાં તો એનો ક્યાંય મેળ પડે એમ જ નહોતો, એટલે અમે તમારા વિશાલનગરમાં એને દીધી. નકર કાંઈ લાંબા થઈ તાઈ અમારે એમ જ છે, નકર વિશાલનગરથી પાડા બેકર લગી અમે થોડાક લાંબા થાય. આ તો લોઢે લોઢું ઘસાય તો જ હાલે. અને લગ્નની તિથિ નક્કી કરીને આવ્યો છું. કાળી 14ના રાતના 12 વાગ્યાનું મુહૂર્ત છે. આ અમારો વેવાય કપલનો બારદાન, આ અમારો વેવાય કપલનો બારદાન. એકેય તિથિ ન ગમી તે કાળી 14 નાખી. લે એ વેવાય ઠીક, તમને સારું લાગ્યું બરાબર, અને વહેલા હાર આવજો, અને જાનમાં તમારે મૂંઝાવાનું નહીં. ગમે એટલા ને લઈને આવજો. ઓલા તમારા પાર્ટનર બધાને લેતા આવજો, ઓલા હિંજા ને ચમન ને ઓલા બુઢિયા ને બધા ખાવ. એમાં જરાય મૂંઝાવાનું નહીં. એ ભાઈ આખા ગામનું ખા ખા જ કર્યું હે. આ પહેલો પ્રસંગ હે એટલે ખવડાવવું પડશે, એટલે જાન જાણે બોરી આવશે. અને તમે તમારી તૈયારીમાં રહેજો. અને હાલો તો રામે રામ. રામે રામ. એ નાથા પટેલ, એ અમારી બે વેવણને જય શ્રી કૃષ્ણ કહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો.